નમસ્તે કર્મચારી મિત્રો, તમે જાણો છો તેમ કર્મયોગી પોર્ટલ પર હાલ સાલ 2024ના વર્ષનું તમારે એપીઆર સબમિશન કરવાનું ચાલુ થઈ ગયેલું છે. તો આ એપીઆર સબમિશન તમારે કઈ રીતના કરવું તે આપણે આગળ જોઈશું. તેની સાથે નીલ સબમિશન કેવી રીતના કરવું, પ્રિન્ટ કેવી રીતે કાઢવી, મૂવેબલ અને ઇમૂવેબલ એન્ટ્રીમાં આગળ ઘણી બધી તમારી કોમેન્ટ જોઈ અને એના માટેની અહીંયા તમને છે સોલ્યુશન દર્શાવવામાં આવેલું છે. તો અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3ને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. અહીંયા આપણે આગળ જોઈએ. અહીંયા આઈડી અને પાસવર્ડ નાખી અને અહીંયા તમારે કેપ્ચા કોડ નાખી ઓટીપી ઉપર ક્લિક કરી અને સેન્ડ ઓટીપી કરશો એટલે તમારા મોબાઈલમાં ઓટીપી આવે છે અને તેના દ્વારા તમે લોગિન થઈ શકો છો, જે તમે બધા જાણો જ છો. ત્યારબાદ અહીંયા આ પ્રકારનું આપણે પેજ ખુલે છે. તેમાં એમ્પ્લોય મોડ્યુલમાં જઈ અને એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન તેની પર આ રીતના ક્લિક કરશો એટલે તમારે નવું પેજ ખુલશે, જેમાં તમારે અહીંયા સાલ 2025 દર્શાવેલી હશે. અહીંયા તમારે સાલ છે એ 2024 કરો કે 2025 કરો, તમારે સબમિશન છે એ તમારી 2024ની સાલ માટે જ છે તે થવાનું છે. અહીંયા તમે જોશો કે આપણે એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ હવે તમારે પોર્ટલ પર આ 3 ઓપ્શન અહીંયા જોવા મળશે, જેના પર તમારે ઇમૂવેબલ પર અહીંયા ક્લિક કરી અને પછી ન્યૂ પ્રોપર્ટી એક્વિઝિશનમાં ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કરશો એટલે તમારે આગળ એન્ટ્રી કરવા માટેનું નવું પેજ ખુલશે. તો આ એન્ટ્રી કરવા માટેનું નવું પેજ ખુલે, જેમાં તમે અહીંયા જોશો કે આ રીતનું તમને અહીંયા ગુજરાતીમાં દર્શાવેલું છે, જેમાં તમારે અહીંયા ખાસ એ જોવાનું હતું કે ઘણાએ વારસાઈમાં કે ગિફ્ટેડમાં જે કંઈ પ્રોપર્ટી મળેલી હોય તેના માટેના અહીંયા નીચે 3 ઓપ્શન આવે છે, જેમાં અહીંયા નીચે 3 ઓપ્શનમાંથી એક પણ ઓપ્શન તમારે પસંદ કરવાનો રહેતો નથી, જે આગળ ઘણા બધાની કોમેન્ટના આધારે અહીંયા તમને કહેવામાં આવે છે. કારણ કે અહીંયા જો તમારે નાખવું હોય તો એમાં દર્શાવેલું છે કે શું ઉપર દર્શાવેલ વ્યક્તિ કર્મચારી સાથે તેની સંલગ્ન ક્ષમતામાં સંબંધ ધરાવે છે અથવા ભવિષ્યમાં કોઈ સંબંધ શક્ય છે. એટલે જો તમે તમારી પ્રોપર્ટી કોઈ પાસેથી લીધેલી હોય તો તેની સાથે ભવિષ્યમાં તમારે કોઈ પણ પ્રકારનો સંબંધ શક્ય હોય તો અહીંયા પસંદ કરવાનું રહે છે અને તેનું નામને દાખલ કરવાનું રહે છે. એટલે મોટાભાગે અહીંયા છેલ્લી 3 જે રો છે તેમાં તમારે કોઈ પણ માહિતી ભરવાની થતી હોતી નથી. અહીંયા તમારે બધી જ માહિતી છે એ અહીંયા તમને ગુજરાતીમાં દર્શાવવામાં આવેલી છે, જેથી તમારે આ માહિતી ભરતી વખતે સરળતા રહે. ત્યારબાદ તેને તમે સેવ કરશો એટલે આ પ્રકારનું પેજ જે તમે આગળ જોઈ ગયા છો સબમિટેડ વખતે તે પ્રકારનું પેજ ખુલે છે, જેમાં તમારે અહીંયા ટોટલ ઇન્કમ નાખવાની રહે છે. અહીંયા ટોટલ ઇન્કમ નાખ્યા બાદ તમારે અહીંયા એપીઆર સબમિશનમાં તમારે કોમેન્ટ લખી નાખવાની છે કે એપીઆર સબમિશન ફોર 2024 અને અહીંયા તમારે એડ ટુ લિસ્ટ પર ક્લિક કરશો એટલે અહીંયા તમારી કોમેન્ટ છે એ બાજુના બોક્સમાં દેખાશે. ત્યારબાદ સબમિટેડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન પર ક્લિક કરશો એટલે તમારી 2024ના સાલ માટે છે તમારી પ્રોપર્ટી છે તે સેવ થઈ જશે. ખાસ એ જોવાનું કે તમારે ઇમૂવેબલ અને મૂવેબલ 2024માં જે કંઈ પ્રોપર્ટી તમે ખરીદેલી હોય એ બધી પ્રોપર્ટી છે એ સેવ કર્યા બાદ જ છેલ્લે અહીંયા તમારે સબમિટ આપવાનું રહેશે. કારણ કે એક વખત સબમિટ આપ્યા બાદ ફરીથી તમે
એમાં બીજી કોઈ માહિતી એડ કરી શકશો નહીં, જેથી એ ખાસ તમારે ધ્યાન રાખવાની રહેશે. હવે તમે અહીંયા જોશો કે ઘણી છે આપણે અહીંયા 4 એમાં ઓપ્શન આપવામાં આવેલા છે. આ 4 ઓપ્શન જ્યારે તમે અહીંયા સબમિટેડ દર્શાવો ત્યારબાદ જો તમારી હેડ ઓફિસમાંથી અહીંયા અને આ માહિતી છે તેને એપ્રૂવ નહીં આપેલી હોય ત્યાં સુધી અહીંયા ડિલીટનો ઓપ્શન આવે છે. ત્યારબાદ જો તમારી હેડ ઓફિસમાંથી એપ્રૂવડ આપી દેવામાં આવે છે તમારી માહિતીને, તો અહીંયાથી આ ડિલીટવાળો ઓપ્શન છે તે અને આ ક્રોસવાળી ઓપ્શન છે અને એડિટવાળો ઓપ્શન, એ બધા ઓપ્શન નીકળી જાય છે. એટલે ત્યારબાદ એપ્રૂવ થયા બાદ તમે તેને ડિલીટ કરી શકશો નહીં. ત્યારબાદ સબમિટેડ આપો એટલે તમારી 2023 ને 16માં જે તમે પ્રોપર્ટી એડ કરી હોય તે અહીંયા આવી જશે અને 2024માં જે તમે પ્રોપર્ટી એડ કરશો તે અહીંયા ઉપર તમને જોવા મળશે. હવે આ 2024માં જે તમે પ્રોપર્ટી એડ કરેલી છે તેની પ્રિન્ટ કાઢવા માટે આપણે આગળ જે સ્ટેપ આગળના વિડીયોમાં જોયા હતા તે મુજબ એમ્પ્લોય મોડ્યુલમાં જઈ એમ્પ્લોય મોડ્યુલમાં એન્યુઅલ ઇન્કમમાં જશો એટલે તમને આ પ્રકારનું અહીંયા પેજ જોવા મળશે, જેમાં તમે અહીંયા ડાઉનલોડ APR સ્ટેટમેન્ટ એના પર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારની એક ગૂગલ ક્રોમમાં અહીંયા ઉપર ડાઉનલોડના સેક્શનમાં તમને આ પ્રકારની એક તમારી માહિતીવાળું એક પેજ જોવા મળશે, જેમાં અહીંયા લખેલું હોય છે કે સ્ટેટમેન્ટ ઓફ ઇમૂવેબલ પ્રોપર્ટી ફોર ધ યર ઓફ 2024, જેમાં તમારી અહીંયા બધી માહિતી આપેલી છે. તમે 2024માં જે માહિતી એડ કરી તે તમને અહીંયા દર્શાવવામાં આવેલી હશે. આ રીતના તમે 2024 એટલે કે 2024 માટેની માહિતી તમે અહીંયા સબમિટ કરી શકો છો. તો કર્મચારી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 ને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તેની સાથે સાથે તમે અહીંયા ધોરણ 6, 7, 8 ગણિત વિજ્ઞાનના સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પાઠની સમજૂતી, NMMS, PSC, CET જેવી કોમ્પિટિટિવ એક્ઝામની સોલ્યુશન માટેના પેપર પણ અહીંયા તમને જોવા મળશે. તો બધા જ કર્મચારી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.